સાચું કહું ને તો મારે અહીંયા રહેવું જ નથી. ક્યાં સુધી અહીંયા રહીને દુઃખી થયા કરીશ? એના કરતા ગામડામાં ભલે બટકું રોટલું ખાવા મળે પણ ત્યાં સુખેથી રહી. મારે મારા દીકરાને કહી જ દેવું છે કે મારે ગામડે વહી જવું છે. શું થયું? કાંઈ નહીં દીકરા. કેમ રડો છો? નથી ગમતું અહીંયા? કઈ તકલીફ પડે છે તો કહો ને મને. બેટા તકલીફ તો કાંઈ નથી પડતી. તો પછી રડતા હતા શું કામ? પપ્પાની યાદ આવે છે? હા. તારા પપ્પાની યાદ આવી ગઈ અને ગામડે જે રહેતા હતા ને એ દિવસો યાદ આવી ગયા. આમાંય ગામડાની હવા પાણી થી શરીર પણ સારું રહીને માંદા ન પડી આપણે. બધી વાત સાચી તમારી, પણ હવે ત્યાં કોઈ છે? હા, પપ્પાને તમે બંને હતા એટલા માટે તમે ત્યાં રહેતા હતા. પપ્પાના અવસાન પછી તમે ત્યાં એકલા કેવી રીતે રહી શકો? એટલા માટે તો તમે અહીંયા આવી ગયા છો. પણ બેટા ઓ મમ્મી, હવે એ બધી યાદોને તમારે થોડી ભૂલવાડવી પડશે. સમયની સાથે બદલાવવું પડશે. આ ઘર તમારું છે, અમે તમારા છીએ, અને થોડો સમય તમારે આ ઘરમાં એડજસ્ટ થતા વાર લાગશે. એટલે કે સમયની સાથે અહીંયા પણ તમને ફાવવા લાગશે. પણ બેટા તારી બધી વાત સાચી, પણ હું ને એકલી રહી લઈશ ને. તમને ફોન કરીને હેરાન નહીં કરું કે મને નથી ગમતું ત્યાં. જરાક તો વિચાર કરો કે મારે તમારી અત્યારે સેવા કરવી જોઈએ, તમારું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે હું તમને ગામડે મોકલી દઉં તો લોકો વાતો જ કરવાના છે. લોકોને વાતો કરવા દે ને ભાઈ, ભલે કરતા બધા વાત. ગામના મોઢે ગયણા થોડા બંધ થઈ છે, પણ મને અહીંયા શહેરમાં નથી ગમતું એટલે હું ગામડે જવાની વાત કરું છું. અને આમાંય ત્યાં તારા પપ્પાની યાદમાં હું જીવી લઈશ ને. આ ખોટું છે? બીજી કઈ તકલીફ તો નથી ને? ના ના, એની તકલીફ હોય. મારી બહુ સારી છે, તું સારો છો, તમે બંને મને પ્રેમ કરો છો ને. મને ખબર છે કે મીરા થોડી બોલકી છે. એ કદાચ કઈ બોલી ગઈ હશે તો એની વાતને મન પર નહીં લેતા. ના રે ના, આ દિલની સાફ છે. આ જુઓ, એ ક્યારેય બોલ્યા પછી એ વાતને મન પર નથી લેતી. હા, બોલી નાખ્યા પછી તમે પણ એ વાતને ભૂલી જજો. હું એમ નથી કહેતો કે વાંક તમારો જ હશે, પણ ઘર છે, થોડો સમય એકબીજાને સમજાવવા અને સમજવા બંનેમાં થોડો સમય તો લાગશે ને. દીકરા એવી કાંઈ વાત નથી. મીરા કાંઈ પણ બોલે ને એનું મન પર નથી લેતી, પણ ખબર નહીં થોડા દિવસે મને ગામડું યાદ આવે છે એટલે. પણ તું ચિંતા ન કરતો, મને એવું લાગશે ને તો થોડા દિવસ હું જઈ આવીશ, પણ પાછી આવતી રહીશ ને. તમે એમાં જ આંટો મારવા જવા માંગતા હોય તો મને વાંધો નથી, પણ જરાક વિચાર કરો કે તમે ત્યાં એકલા રહેતા હશો, એકલા આવી રીતે ઉદાસ થઈને રડતા હશો તો ત્યાં તમને છાનું રાખવા માટે કોણ આવશે? અને એમાંય તમારી તબિયત ખરાબ થઈ, અચાનક કંઈ થયું તો હું અહીંયા ને તમે ત્યાં. મમ્મી, સાચું કહું તો ત્યાં આપણે સાથે જશું, આંટો મારીને પાછા આવતા રહીશું. ના ના દીકરા, હું મારી હારે આવીશ ને તો તારા અહીંયા ઘણા બધા કામ અટવાઈ જાય. કઈ વાંધો નહીં, અટવાઈ જાય તો પણ તમને હું સાથે લઈને જઈશ, લઈને પાછો આવી જઈશ. ત્યાં રોકાવાની જરૂર નથી, સમજો છો તમે? સારું, બસ તું કહે એમ. પણ સાચું કહું ને તો મને શેર કરતાં ત્યાં જ વધારે ગમશે. આ તો તું નથી માનતો ને એટલે. સમજી શકું છું કે તમને અહીંયા નથી ફાવતું, પણ ધીમે ધીમે ફાવવા લાગશે. અહીંયા નજીકમાં મંદિર પણ છે, તમે ત્યાં જઈ શકો છો. અહીંયા સત્સંગ પણ થાય છે, સત્સંગમાં પણ જઈ શકો. તમારો સમય પસાર થતા વાર નહીં લાગે. અરે મંદિરે પણ કેટલી વાર બેસવાનું, ન્યાય થોડીક વાર બાવી બેઠી હોય, પણ કાંઈ નહીં. તું કહે છે ને તો અહીંયા રોકાઈ જાઉં છું, નથી જાઉં બસ. હા બસ, ને હવે રડતા નહીં. હું જાઉં છું. બાય. સોરી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હાય મીરા, કેમ છો? સારું ક્યાંથી હોય? જો ને અમારી સાસુ આ રસોડાની હાલત તો જો, કંટાળો આવે છે મને. કા કેમ, શું થયું? આ જો ને તું, એક ચા બનાવે ને તો આખું રસોડું ફેલાવી નાખે છે. ખાંડ ઢોળી છે, ભૂકી ઢોળી છે, ચા ઢોળી છે. ખબર નહીં મારે આનું શું કરવું હવે. એ તો તે પહેલેથી મોઢે ચડાવ્યા છે, તો હવે તું ભોગવ. એટલે તું કહેવા શું માંગે છે મને? કહેવા એ માગું છું કે તારા સાસુને કાંઈક કામ ધંધે ચડાવી દે બીજે. કેવું સહેલું છે? અમારા સાસુની ઉંમર થઈ ગઈ છે, ઘરના કામ તો એ કરતા નથી, તો બહાર કામ કરવા ક્યાં જશે? જાય જ ને, શું કામ ન જાય? કે ને એક વખત ટોચર કર કે જાઓ તમે બહાર કામ કરવા. અને આદિત્યને ખબર પડી ગઈ તો? આદિને ખબર ના પડે એના માટે તારી ડોસીને બ્લેકમેલ કર. બ્લેકમેલ કરું એમ? હા, ઈઝી છે એટલું? તરત કહી દેશે આદિત્યને. ચાંપલી છે એક નંબરની. સાચું, ભગવાન કરીને મારી સાસુ ન હોત તો કેટલું સારું હોત નહીં? એના માટે તો એક જ રસ્તો છે, બીજે કામ ધંધે મોકલી દે તો જ થાય તારું. કહ્યું ને તને, મને ડર લાગે છે કે જો હું એને કામ ધંધે મોકલીશ કે ક્યાંય બહાર મોકલીશ ને તો એ જરૂર આદિને કહી જ દેશે, અને આદિ મને આ ઘરની બહાર કાઢી મૂકશે. પછી મારે શું કરવાનું? એને ધમકી માર કે જો આદિને કીધું ને તો હું તમને ઘરની બહાર કાઢી મૂકીશ. એ રીતના પ્લાન કર. વાત તો સાચી છે, પણ કાંઈ નક્કી નહીં. નૈના ડોસી ફરી ગઈ હોય ને તો હું આ ઘરની બહાર જાઉં, અને એવું હું ઈચ્છતી નથી. પણ જો તું મને કહેતી હોય ને તો હું ટ્રાય કરવા માટે તૈયાર છું. એકવાર વાત કરી જોઈશ, માની જાય તો ઠીક, અને જો ન માને તો પછી બીજો રસ્તો કરવો જ પડશે. ટ્રાય તો કરી જો, માની જ જશે. નીતુ, તું પણ હોશિયાર છે. આ તે તારા સાસુને આમ જ બ્લેકમેલ કરીને કાઢ્યા હતા ને? ખબર છે મને, તારા સાસુને પણ તે બ્લેકમેલ કરીને ઘરની બહાર કાઢી મૂક્યા, રોડ પર ભીખ માંગી માંગીને મરી ગયા, અને તારા પતિને તે એવું કીધું કે તને કાંઈ ખબર જ નથી. હા, અત્યારે એ જ રીતે રહેવું પડે છે ને, કે આજકાલના પતિઓને ક્યાં ખબર પડે છે કાંઈ? એની માયોની સેવામાં જ પડ્યા રહે છે દિને રાત. પત્ની શું છે, શું નહીં, શું કરે છે, તો આજકાલના પતિને ખબર હોતી જ નથી. માં સિવાય કાંઈ દેખાતું જ નથી. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. પોતાની માં દેખાય છે પણ પત્ની નહીં. ખબર નથી પડતી કે કઈ રીતે ડીલ કરવી આ લોકો સાથે. પણ આ તારો પતિ ક્યારે તને પૂછતો નથી કે મારી માં ક્યાં ગઈ, શું કર્યું? કંઈ જ નહીં. ના, કારણ કે મેં મારી સાસુને આટલી બધી ધમકાવી છે ને કે એ ઘર છોડીને ગઈ ને તે પછી સડી સડીને બીજે મરી ગઈ છે, પણ ઘરે પાછી આવી જ નથી. વેરી ગુડ, આઈડિયા બહુ સારો છે તારો. હું પણ એવું કંઈક કરવા માંગુ છું કે મારી સાસુ ઘરની બહાર જાય અને આદિત્યને ખબર પણ ન પડે કે હું શું કરી રહી છું. ઠીક છે, જો તું મને કહીશ ને તો હું તૈયાર છું. હું રિસ્ક લઈશ. મારી સાસુને કહીશ કે કામ ધંધો તો કરવો જ પડશે, આ ઘરમાં રહેવું હોય તો. એ માની જશે ને તો કામકાજ કરશે, અને નહીં માને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તારી પાસે આ જ રસ્તો છે, એ સિવાય કાંઈ નથી. મેં પણ મારી સાસુને આ જ રસ્તો અપનાવ્યો હતો અને હું તો સક્સેસફુલ થઈ ગઈ છું. તું સક્સેસફુલ થઈ, પણ મારા માટે પ્રાર્થના કરજે ભગવાન પાસે કે હું પણ સક્સેસફુલ થઈ જાઉં. કારણ કે જ્યાં સુધી અમારી સાસુની વાત છે ને એ મને ગમતી નથી, અને આદિત્યને મૂકવા તૈયાર નથી. પણ ખરેખર હા, તારા જેવા માણસો હોવા પણ જરૂરી છે દુનિયામાં. એકાદી ફ્રેન્ડ તારા જેવી માઇન્ડેડ હોય ને તો આપણું ઘર ચાલ્યા કરે. એ તો છે, એટલે તો કહું છું તું મારી સલાહ માન. માનીશ. ચાલ હવે આવી છે ને તો હોલમાં બેસ, હું ચા બનાવીને લઈ આવું. સારું, ચાલ હું બેઠી છું, તું ચા બનાવીને આવ, પછી કાંઈક મળીને વાત કરીએ. હા, ચાલ બાય. બાય.